નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 40. ઉપરયુક્ત સ્થાનોમાં ગ્રહ રેખાપ્રદ અને અનુક્ત સ્થાનોમાં બિંદુપ્રદ થાય છે. જે ગ્રહો લગ્ન કે ચંદ્રમાંથી વૃદ્ધિ કે શુભ સ્થાન 3, 6, 10, 11માં હોય અથવા પોતાના મિત્રગૃહમાં ઉચ્ચ સ્થાનમાં તથા સ્વરાશિમાં રહેલા હોય તેમના દ્વારા સુફળની અધિકતા હોય છે અને તેમનાથી ભિન્ન સ્થાનોમાં જે ગ્રહો હોય એમના દ્વારા અસુફળોની અધિકતા હોય છે. એકાદી રેખાવાળા સ્થાનનું ફળ. ઉક્ત અનુસાર જે સ્થાનમાં એક રેખા હોય ત્યાં ગ્રહ જતા કષ્ટ થાય છે. 2 રેખાવાળા સ્થાનમાં જવાથી ધનનો નાશ થાય છે. 3 રેખાવાળામાં જવાથી ક્લેશ થાય છે. 4 રેખાવાળા સ્થાનમાં ગ્રહ પહોંચવાથી મધ્યમ ફળ થાય છે. શુભ અશુભ ફળ સમાન હોય છે. 5 રેખાવાળા સ્થાનમાં સુખની પ્રાપ્તિ. 6 રેખાવાળા સ્થાનોમાં ધનનો લાભ. 7 રેખાવાળા સ્થાનમાં સુખ તથા 8 રેખાવાળા સ્થાનમાં 4 વર્ષ ભ્રમણવશ ગ્રહ જતા અભિષ્ટ ફળની સિદ્ધિ થાય છે. આજીવિકા કથન. જન્મકાલિક લગ્ન અને ચંદ્રમાંથી 10મા સ્થાનમાં જો સૂર્ય વગેરે ગ્રહો હોય તો ક્રમાનુસાર પિતા, માતા, શત્રુ, મિત્ર, ભાઈ, સ્ત્રી અને નોકર દ્વારા ધનનો લાભ થાય છે. જન્મ લગ્ન, જન્મકાલિક ચંદ્ર તથા જન્મકાલિક સૂર્ય એ ત્રણેયથી 10મ સ્થાનના સ્વામી જે નવમાંશ હોય તે નવમાંશના અધિપતિની વૃત્તિથી આજીવિકા સમજવી જોઈએ. જેમ કે ઉક્ત 10મ સ્થાનોના સ્વામીઓ સૂર્યના નવમાંશમાં હોય તો તૃણ, પત્ર, પુષ્પાદિ, સુવર્ણ, ઔષધ, ઊન, ઊની વસ્ત્ર તથા રેશમ વગેરેથી જીવિકા સમજવી. ચંદ્રમાના નવમાંશમાં હોય તો ખેતી, લજ, મોતી, પરવાળું, શંખ, સીપ વગેરે અને સ્ત્રી દ્વારા જીવિકા ચાલે છે. મંગળના નવમાંશમાં હોય તો ધાતુ, અસ્ત્ર, શસ્ત્ર અને સાહસથી જીવન નિર્વાહ થાય છે. બુધના નવમાંશમાં હોય તો કાવ્ય, શિલ્પ, કળા વગેરેથી. ગુરુના નવમાંશમાં હોય તો દેવતા અને બ્રાહ્મણો દ્વારા તથા લોઢું, સોનું વગેરેની ખાણ વડે. શુક્રના નવમાંશમાં હોય તો ચાંદી, ગાય તથા રત્ન વગેરેથી તથા શનિના નવમાંશમાં હોય તો પરપીડન, પરિશ્રમ અને નીચ કર્મ દ્વારા ધનની પ્રાપ્તિ થાય છે. રાજયોગનું વર્ણન. શનિ, સૂર્ય, ગુરુ અને મંગળ આ ચારેય જો પોતપોતાના ઉચ્ચ સ્થાનમાં હોય અને એમાંથી કોઈ એક લગ્નમાં હોય તો આ ચારેય લગ્નોમાં જન્મ લેનારા બાળકો રાજા બને છે. લગ્ન અથવા ચંદ્રમાં વર્ગોત્તમ નવમાંશ હોય અને એના પર 4, 5 કે 6 ગ્રહની દ્રષ્ટિ હોય તો એના 22 ભેદમાં 22 પ્રકારના રાજયોગ થાય છે. મંગળ ઊંચ હોય, રવિ અને ચંદ્રમાં ધનુ રાશિમાં હોય અને મકરસ્થ શનિ લગ્નમાં હોય તો જાતક રાજા બને છે. ઉચ્ચ મેષનો રવિ લગ્નમાં હોય, ચંદ્રમાં સહિત શનિ સપ્તમ ભાવમાં હોય, બૃહસ્પતિ પોતાની રાશિ ધનુ કે મીનમાં હોય તો જન્મ લેનાર બાળક રાજા બને છે. શનિ અથવા ચંદ્રમાં પોતાની ઉચ્ચ રાશિનો થઈને લગ્નમાં હોય, ષષ્ઠ ભાવમાં સૂર્ય અને બુધ હોય, શુક્ર તુલામાં, મંગળ મેષમાં અને ગુરુ કર્કમાં હોય તો એ બંને લગ્નોમાં જન્મ લેવાથી જાતક રાજા બને છે. ઉચ્ચસ્થ મંગળ જો ચંદ્રમા સાથે લગ્નમાં હોય તો પણ જાતક રાજા બને છે. ચંદ્રમાં વૃષ લગ્નમાં હોય અને સૂર્ય, ગુરુ તથા શનિ ગ્રહ ક્રમાનુસાર 4, 7, 10મા સ્થાનમાં હોય તો જાતક રાજા બને છે. મકર લગ્નમાં શનિ હોય અને લગ્નથી 3, 6, 9 તથા 12મા ભાવમાં ક્રમશઃ ચંદ્રમાં મંગળ, બુધ તથા બૃહસ્પતિ હોય તો જન્મનાર બાળક રાજા બને છે. ગુરુ સહિત ચંદ્રમાં ધનુમાં અને મંગળ મકરમાં હોય તથા બુધ કે શુક્ર ઉચ્ચ સ્થાનમાં રહીને લગ્નમાં સ્થિત હોય તો એ બંને યોગમાં જન્મ લેનારા શિશુ રાજા બને છે. બૃહસ્પતિ સહિત કર્ક લગ્ન હોય, બુધ ચંદ્રમાં તથા શુક્ર ત્રણેય 11મા ભાવમાં હોય તો સૂર્ય મેષમાં હોય તો જાતક રાજા બને છે. ચંદ્રમા સહિત મીન લગ્ન હોય, સૂર્ય, શનિ, મંગળ ગ્રહ ક્રમાનુસાર સિંહ, કુંભ અને મકરમાં હોય તો જન્મેલ બાળક રાજા બને છે. મંગળ સહિત મેષ લગ્ન હોય, બૃહસ્પતિ કર્કમાં હોય અથવા કર્કસ્થ બૃહસ્પતિ લગ્નમાં હોય તો જાતક નરેશ રાજા થાય છે. અને મંગળ અને શનિ પંચમ ભાવમાં, ગુરુ ચંદ્રમાં તથા શુક્ર ચતુર્થ ભાવમાં અને બુધ કન્યા લગ્નમાં હોય તો જન્મ લેનાર શિશુ રાજા બને છે. મકર લગ્નમાં શનિ હોય તથા મેષ, કર્ક, સિંહ રાશિઓ પોતપોતાના સ્વામીથી યુક્ત હોય, શુક્ર તુલામાં અને બુધ મિથુનમાં હોય તો બાળક યશસ્વી રાજા બને છે. મુનીશ્વર આ બતાડેલા યોગોમાં જન્મનાર રાજકુમારને જ રાજા સમજવો જોઈએ. જો અન્ય વ્યક્તિ આ યોગમાં ઉત્પન્ન થયો હોય તો એ રાજા સમાન થાય છે, રાજા નહીં. 3 કે વધુ ગ્રહો બળવાન થઈને પોતપોતાના ઉચ્ચ કે મૂળ ત્રિકોણમાં હોય તો બાળક રાજા બને છે. સિંહમાં સૂર્ય, મેષ લગ્નમાં ચંદ્રમાં, મકરમાં મંગળ, કુંભમાં શનિ અને ધનુમાં બૃહસ્પતિ હોય તો ઉત્પન્ન શિશુ ભૂપતિ થાય છે. મુનિ શુક્ર પોતાની રાશિમાં હોય અને ચતુર્થ સ્થાનમાં હોય, ચંદ્રમાં 9મા ભાગમાં રહીને શુભ ગ્રહથી દ્રષ્ટ કે યુક્ત હોય તથા શેષ ગ્રહો 3, 1, 11 ભાવમાં રહેલા હોય તો આ જાતક વસુધાનો અધીશ્વર થાય છે. બુધ સબળ થઈને લગ્નમાં રહેલો હોય, બળવાન શુભ ગ્રહો 9મા ભાવમાં રહેલા હોય તથા બાકીના ગ્રહો 9, 5, 3, 6, 10 અને 11મા ભાવમાં હોય તો ઉત્પન્ન બાળક ધર્માત્મા નરેશ બને છે. ચંદ્રમાં શનિ અને બૃહસ્પતિ ક્રમાનુસાર 10મા, 11મા તથા લગ્નમાં સ્થાનમાં રહેલા હોય,
બુધ અને મંગળ દ્વિતીય ભાવમાં તથા શુક્ર અને રવિ ચતુર્થ ભાવમાં રહેલા હોય તો જાતક ભૂપતિ થાય છે. વૃષ લગ્નમાં ચંદ્રમા દ્વિતીયમાં, ગુરુ 11માં, શનિ તથા બાકીના ગ્રહો પણ રહેલા હોય તો બાળક નરેશ બને છે. ચતુર્થ ભાવમાં ગુરુ, 10મા ભાવમાં રવિ અને ચંદ્રમાં લગ્ન શનિ અને 11મા ભાવમાં બાકીના ગ્રહો હોય તો જન્મેલ બાળક રાજા બને છે. મંગળ અને શનિ લગ્નમાં હોય, ચંદ્રમાં ગુરુ, શુક્ર, રવિ અને બુધ ક્રમાનુસાર 4, 7, 9, 10 અને 11માં હોય તો આ બધા ગ્રહો એવા બાળકને જન્મ આપે છે જે ભાવથી નરેશ થાય છે. મુનીશ્વર ઉપર કહેલ યોગોમાં જન્મેલ મનુષ્ય 10મ ભાવમાં કે લગ્નમાં જે ગ્રહ હોય એની દશા અંતરદશા આવતા એને રાજ્યની પ્રાપ્તિ થાય છે. આ બંને સ્થાનોમાં ગ્રહ ન હોય તો જન્મ સમયે જે ગ્રહ બળવાન હોય એની દશામાં રાજ્ય લાભ સમજવું જોઈએ તથા જે ગ્રહ જન્મ સમયે શત્રુ રાશિ કે પોતાની નીચ રાશિમાં હોય એની રાશિમાં ક્લેશ, પીડા વગેરેની પ્રાપ્તિ થાય છે. નાભાસ યોગ કથન: સમીપવર્તી 2 કેન્દ્ર સ્થાનોમાં જ રવિથી શનિ સુધીનો બધા ગ્રહ હોય તો ગદા નામનો યોગ થાય છે. કેવળ લગ્ન અને સપ્તમ 2 જ સ્થાનોમાં બધા ગ્રહો હોય તો શકટ યોગ થાય છે. દસમ અને ચતુર્થમાં જ બધા ગ્રહોની સ્થિતિ હોય તો વિહગ પક્ષી યોગ થાય છે. 5, 9 અને લગ્ન આ 3 જ સ્થાનોમાં બધા ગ્રહ હોય તો શૃંગટાક યોગ થાય છે. એ રીતે જો લગ્ન ભિન્ન સ્થાનથી ત્રિકોણ સ્થાનોમાં જ બધા ગ્રહો હોય તો હલ નામનો યોગ થાય છે. લગ્ન અને સપ્તમમાં બધા શુભ ગ્રહો હોય અથવા ચતુર્થ દસમમાં બધા પાપ ગ્રહ હોય તો બંને સ્થિતિઓમાં વજ્ર યોગ થાય છે. એનાથી વિપરીત જો લગ્નમાં સપ્તમમાં બધા પાપ ગ્રહો અથવા ચતુર્થ દશમમાં બધા શુભ ગ્રહ હોય તો યવ યોગ થાય છે. જો ચારેય કેન્દ્રમાં બધા શુભ અને પાપ ગ્રહો મળીને બેઠા હોય તો કમલ યોગ થાય છે અને કેન્દ્ર સ્થાનથી બહાર ચારે પણ ફર અથવા ચારેય અપોક્લિમ સ્થાનોમાં જ બધા ગ્રહો રહેલા હોય તો વાપી નામનો યોગ થાય છે. લગ્નથી સતત 4 સ્થાન 1, 2, 3, 4માં બધા ગ્રહો રહેલા હોય તો યુપ યોગ થાય છે. ચતુર્થથી 4 સ્થાન 4, 5, 6, 7માં જ બધા ગ્રહો સ્થિત હોય તો શર યોગ થાય છે. સપ્તમથી જ 4 સ્થાન 7, 8, 9, 10માં બધા ગ્રહોની સ્થિતિ હોય તો શક્તિ યોગ થાય છે અને દસમથી 4 સ્થાન 10, 11, 12, 1માં બધા ગ્રહો રહેલા હોય તો દંડ યોગ થાય છે. લગ્નથી ક્રમાનુસાર 7 સ્થાનો 1, 2, 3, 4, 5, 6, 7માં બધા ગ્રહો હોય તો નૌકા યોગ. ચતુર્થ ભાવથી શરૂ કરીને સતત 7 સ્થાનોમાં 7 ગ્રહો હોય તો કૂટ યોગ. સપ્તમ ભાવથી શરૂ કરીને સતત 7 સ્થાનોમાં 7 ગ્રહો રહેલા હોય તો છત્ર યોગ અને દસમથી શરૂ કરીને 7 સ્થાનોમાં બધા ગ્રહો રહેલા હોય તો ચાપ નામનો યોગ થાય. એ જ રીતે કેન્દ્ર ભિન્ન સ્થાનથી શરૂ કરી સતત 7 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો અર્ધચંદ્ર નામનો યોગ થાય છે. લગ્નથી શરૂ કરીને 1 સ્થાનનું અંતર આપીને ક્રમાનુસાર 1, 3, 5, 7, 9 અને 11 એ 6 સ્થાનોમાં જ બધા ગ્રહો રહેલા હોય તો ચક્ર નામનો યોગ થાય છે અને દ્વિતીય ભાવથી લઈને 1 સ્થાનનું અંતર આપીને ક્રમાનુસાર 6 સ્થાનો 2, 4, 6, 8, 10, 12 આમાં બધા જ ગ્રહો રહેલા હોય તો સમુદ્ર નામનો યોગ થાય છે. 7થી 1 સ્થાન સુધીમાં બધા ગ્રહો રહેતા ક્રમાનુસાર વીણા વગેરે નામના 7 યોગ થાય છે. જેમ કે 7 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો વીણા, 6 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો દામ, 5 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો પાશ, 4 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો ક્ષેત્ર, 3 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો શૂલ, 2 સ્થાનોમાં બધા ગ્રહો હોય તો યુગ અને 1 જ સ્થાને બધા ગ્રહો હોય તો ગોલ નામનો યોગ થાય છે. બધા ગ્રહો ચર રાશિમાં હોય તો રજ્જુ, સ્થિર રાશિમાં હોય તો મુસલ અને દ્વિસ્વભાવમાં હોય તો નલ નામનો યોગ થાય છે. બધા શુભ ગ્રહો કેન્દ્ર સ્થાનોમાં હોય તો માલા અને બધા પાપ ગ્રહ કેન્દ્ર સ્થાનોમાં હોય તો સર્પ નામનો યોગ થાય છે. આ યોગમાં જન્મ લેનારાઓનું ફળ: રાજયોગમાં જન્મ લેનાર બાળક ઈર્ષાળુ અને માર્ગે ચાલવાની, યાત્રા કરવાની કે હરવા ફરવાની ઈચ્છા ધરાવતો હોય છે. મુસલ યોગમાં જન્મેલ શિશુ ધન અને માનથી યુક્ત હોય છે. નલ યોગમાં ઉત્પન્ન પુરુષ અંગહીન, સ્થિર બુદ્ધિ અને ધનવાન હોય છે. માલા યોગમાં જન્મેલ મનુષ્ય ભોગી હોય છે તથા સર્પ યોગમાં ઉત્પન્ન પુરુષ દુઃખથી પીડાતો હોય છે. વીણપ યોગમાં જેનો જન્મ થયો હોય એ મનુષ્ય બધા કાર્યોમાં નિપુણ તથા સંગીત અને નૃત્યમાં રુચિ રાખનાર હોય છે. દમ યોગમાં જન્મેલ મનુષ્ય દાતા અને ધનાઢ્ય હોય છે. પાશ યોગમાં ઉત્પન્ન ધનવાન અને સુશીલ હોય છે. કેદાર ક્ષેત્ર યોગમાં ઉત્પન્ન ખેતીથી જીવિકા ચલાવનારો હોય છે તથા શૂલ યોગમાં જન્મેલ પુરુષ શૂરવીર, શાસ્ત્રથી આઘાત ન પામનાર અને અઘન ધનવિહણ હોય છે. યોગમાં જન્મ લેનાર પાખંડી તથા ગોલ યોગમાં જન્મેલ મનુષ્ય મલિન અને નિર્ધન હોય છે. ચક્ર યોગમાં જન્મનાર પુરુષના ચરણોમાં રાજાઓ પણ મસ્તક નમાવે છે. સમુદ્ર યોગમાં ઉત્પન્ન પુરુષ રાજાને યોગ્ય ભોગથી સંપન્ન હોય છે. અર્ધચંદ્રમાં જન્મેલ બાળક સુંદર શરીરનો તથા
ચાપ યોગમાં ઉત્પન્ન શિશુ સુખી અને સુરવીર હોય છે. છત્ર યોગમાં ઉત્પન્ન મનુષ્ય મિત્રોને ઉપકાર કરનાર તથા ફૂટ યોગમાં ઉત્પન્ન મિથ્યાભાષી અને કારાગારનો માલિક હોય છે. નૌકા યોગમાં જન્મેલ પુરુષ ખરેખર યશસ્વી અને સુખી થાય છે. યુપ યોગમાં જન્મ લેનાર મનુષ્ય દાની, યજ્ઞ કરનાર અને આત્મવાન, મનસ્વી અને જીતાત્મા થાય છે. શર યોગમાં ઉત્પન્ન મનુષ્ય અન્ય લોકોને કષ્ટ આપનાર અને ગોપનીય સ્થાનોનો સ્વામી હોય છે. શક્તિ યોગમાં જન્મેલ નીચ, આળસુ અને નિર્ધન હોય છે તથા દંડ યોગમાં જન્મેલ પુરુષ પોતાના પ્રિયજનોથી વિયોગનું કષ્ટ ભોગવે છે. ચંદ્રયોગનું કથન: જો ચંદ્રમાંથી બીજા સ્થાનમાં સૂર્ય સિવાયનો કોઈ પણ બીજો ગ્રહ હોય તો સુનફા યોગ થાય છે. 12મા સ્થાનમાં હોય તો અનફા અને બંને 2-12 સ્થાનોમાં ગ્રહ હોય તો દુર્ધરા યોગ સમજવો જોઈએ. નહીં તો અર્થાત 2-12માં કોઈ ગ્રહ ન હોય તો કેમદ્રુમ યોગ થાય છે. કહેલા યોગોનું ફળ: સુનફા યોગમાં જન્મનાર પુરુષ પોતાના ભુજબળથી ઉપાર્જિત ધનનો ભોગી, દાતા, ધનવાન અને સુખી થાય છે. અનફા યોગમાં ઉત્પન્ન મનુષ્ય રોગ વિનાનો, સુશીલ, વિખ્યાત અને રૂપાળો થાય છે. દુરુધરા યોગમાં જન્મ લેનારો ભોગી, સુખી, ધનવાન, દાતા અને વિષયોથી નિસ્પૃહ હોય છે તથા કેમદ્રુમ યોગમાં ઉત્પન્ન મનુષ્ય અત્યંત મલિન, દુઃખી, નીચ અને નિર્ધન હોય છે. દ્વિગ્રહ યોગ ફળ: મુનિ સૂર્ય જો ચંદ્રમાંથી યુક્ત હોય તો જાત જાતના યંત્ર, મશીન અને પથ્થરના કાર્યમાં કુશળ બનાવે છે. મંગળથી યુક્ત હોય તો એ બાળકને નીચ કર્મમાં જોડે છે. બુધથી યુક્ત હોય તો યશસ્વી, કાર્યકુશળ, વિદ્વાન અને ધનવાન બનાવે છે. ગુરુથી યુક્ત હોય તો અન્યોના કાર્ય કરનાર. શુક્રથી યુક્ત હોય તો ધાતુઓ, તાંબા વગેરેના કાર્યમાં નિપુણ તથા પાત્ર નિર્માણ કળાનો જાણકાર બનાવે છે. ચંદ્રમાં જો મંગળથી યુક્ત હોય તો જાતક, કૂટ વસ્તુ, નકલી સામાન, સ્ત્રી અને આશા, અરિષ્ટ વગેરેનો ક્રય વિક્રય કરનાર તથા માતાનો દ્રોહી હોય છે. બુધ સાથે ચંદ્રમાં હોય તો જન્મેલ શિશુને ધનવાન, કાર્યકુશળ તથા વિનય અને કીર્તિથી યુક્ત બનાવે છે. ગુરુથી યુક્ત હોય તો ચંચળ બુદ્ધિ, કુળમાં મુખ્ય, પરાક્રમી અને ઘણો ધનવાન બનાવે છે. મુનિ જો શુક્રથી યુક્ત ચંદ્રમાં હોય તો બાળકને વસ્ત્ર નિર્માણ કળાનો નિપુણ બનાવે છે અને જો શનિથી યુક્ત હોય તો તે બાળકને એવી સ્ત્રીના પેટમાંથી ઉત્પન્ન કરાવે છે જેણે પતિના મરતા કે જીવતા બીજા પતિ સાથે સંબંધ સ્થાપિત કરી લીધો હોય. મંગળ જો બુધથી યુક્ત હોય તો જન્મેલ બાળક બાહુથી યુદ્ધ કરનાર પહેલવાન બને છે. ગુરુથી યુક્ત હોય તો નગરનો સ્વામી, શુક્રથી યુક્ત હોય તો જુગાર રમનાર તથા ગાયોને પાળનાર અને શનિથી યુક્ત હોય તો મિથ્યાભાસી અને જુગારી હોય છે. નારદ બુધ જો બૃહસ્પતિ યુક્ત હોય તો જન્મેલ શિશુ નૃત્ય અને સંગીતનો પ્રેમી હોય છે. શુક્રથી યુક્ત હોય તો માયાવી અને શનિથી યુક્ત હોય તો જન્મેલ મનુષ્ય લોભી અને ક્રૂર હોય છે. ગુરુ જો શુક્રથી યુક્ત હોય તો મનુષ્ય વિદ્વાન, શનિથી યુક્ત હોય તો રસોઈયો અથવા ઘડા ઘડનાર કુંભાર હોય છે. શુક્ર જો શનિ સાથે હોય તો મંદ દ્રષ્ટિ ધરાવનાર તથા સ્ત્રીના આશ્રય ધનોપાર્જન કરનાર હોય છે. પ્રવજ્યા યોગ: જે જન્મ સમયે 4 કે 4થી વધુ ગ્રહો એક સ્થાને બળવાન હોય તો મનુષ્ય ગૃહત્યાગી સંન્યાસી થાય છે. એ ગ્રહોમાં મંગળ, બુધ, ગુરુ, ચંદ્રમા, શુક્ર, શનિ અને સૂર્ય બળવાન હોય તો મનુષ્ય ક્રમનાનુસાર શાક્ય, લાલ વસ્ત્રધારી, બૌદ્ધ, આજીવિક, દંડી, ભિક્ષુ, યતિ, વૃદ્ધ, વૃદ્ધ શ્રાવક, ચરક, ચક્રધારી, અહરી, નગ્ન અને ફળાહારી થાય છે. પ્રવજ્યાકારક ગ્રહ જો અન્ય ગ્રહથી પરાજિત થાય તો મનુષ્યનું એ પ્રવજ્યાથી પતન થાય છે. પ્રવજ્યાકારક ગ્રહ સૂર્યના સાનિધ્યને લીધે અસ્ત હોય તો મનુષ્ય એની દીક્ષા થતી લેતો અને જો એ ગ્રહ બળવાન હોય તો એની પ્રવજ્યામાં પ્રીતિ રહે છે. જન્મ રાશિના સ્વામીને જો અન્ય ગ્રહ ન જોતો હોય અને જન્મ રાશિનો સ્વામી શનિને જોતો હોય અથવા નિર્બળ જન્મ રાશિના સ્વામીને શનિ જોતો હોય કે શનિના દ્વેષકાળ અથવા મંગળ કે શનિના 9માં ચંદ્રમાં હોય અને એના પર શનિની દ્રષ્ટિ હોય તો એ યોગમાં વિરક્ત થઈ ગૃહત્યાગ કરનાર પુરુષ સંન્યાસ ધર્મની દીક્ષા લે છે. અશ્વિની વગેરે નક્ષત્રમાં જન્મનું ફળ: અશ્વિની નક્ષત્રમાં જન્મ થાય તો બાળક રૂપાળું અને ભૂષણ પ્રિય થાય છે. ભરણીમાં ઉત્પન્ન શિશુ બધા કાર્યો કરવામાં સમર્થ અને સત્યવક્તા થાય છે. કૃતિકામાં જન્મ લેનાર અમિતાહારી, પરસ્ત્રીમાં આસક્ત, સ્થિર બુદ્ધિ અને પ્રિયવક્તા થાય છે. રોહિણીમાં જન્મ લેન મનુષ્ય ધનવાન, મૃગશિરામાં ભોગી, આર્દ્રામાં હિંસા સ્વભાવનું, શઠ અને અપરાધી, પુનર્વસુમાં જીતેન્દ્રિય, રોગી અને સુશીલ તથા પુષ્યમાં કવિ અને સુખી થાય છે. આશ્લેષા નક્ષત્રમાં ઉત્પન્ન મનુષ્ય ધૂર્ત, શઠ, કૃતજ્ઞ અને નીચ, ખાણીપીણીનો વિચાર ન રાખનાર હોય. મઘામાં જન્મેલ ભોગી, ધનવાન તથા દેવ વગેરેનો ભક્ત હોય છે. પૂર્વા ફાલ્ગુનીમાં દાતા અને પ્રિય વક્તા હોય છે. ઉત્તરા ફાલ્ગુનીમાં ધનવાન અને ભોગી, હસ્તમાં ચોર સ્વભાવનો, ધૃષ્ટ અને નિર્લજ્જ તથા ચિત્રામાં વિવિધ પ્રકારના વસ્ત્રો ધારણ કરનાર અને સુંદર નેત્રો ધરાવનાર હોય છે. સ્વાતિમાં જન્મનાર મનુષ્ય ધર્માત્મા અને દયાળુ થાય છે. વિશાખામાં જન્મેલ લોભી, ચતુર અને ક્રોધી, અનુરાધામાં ભ્રમણશીલ
અને વિદેશવાસી જ્યેષ્ઠામાં ધર્માત્માને સંતોષી તથા મૂળમાં જન્મેલ ધનવાન અને માન મેળવનાર થાય છે. પૂર્વાષાઢામાં માન મેળવનાર સુખી અને સ્રષ્ટ, ઉત્તરાષાઢામાં વિનય અને ધર્માત્મા, શ્રવણમાં ધનવાન સુખી અને લોકમાં વિખ્યાત તથા ધનિષ્ઠમાં દાની, શૂરવીર અને ધનવાન થાય છે. શતભિષામાં શત્રુને જીતનાર અને વ્યસનમાં આસક્ત, પૂર્વ ભાદ્રપદમાં સ્ત્રીના વશીભૂત અને ધનવાન, ઉત્તર ભાદ્રપદમાં વક્તા સુખી અને સુંદર તથા રેવતીમાં જન્મનાર મનુષ્ય શૂરવીર, ધનવાન અને પવિત્ર હૃદયનો થાય છે. મેષ વગેરે ચંદ્ર રાશિમાં જન્મનું ફળ. મેષ રાશિમાં જન્મ લેનાર કામી, શૂરવીર અને કૃતજ્ઞ, વૃષમાં સુંદર, દાની અને ક્ષમાવાન, મિથુનમાં સ્ત્રી ભોગાસક્ત, જૂથ વિદ્યાને જાણનાર તથા કર્ક રાશિમાં સ્ત્રીને વશીભૂત અને નાના શરીરનો હોય છે. સિંહ રાશિમાં દ્વેષી, ક્રોધી, માની, પરાક્રમી, સ્થિર બુદ્ધિ ધરાવનાર અને સુખી થાય છે. કન્યા રાશિમાં ધર્માત્મા, કોમળ, શિર ધરાવનાર તથા સુબુદ્ધિ થાય છે. તુલા રાશિમાં ઉત્પન્ન પુરુષ, પંડિત, ઊંચા કદનો અને ધનવાન થાય છે. વૃશ્ચિક રાશિમાં જન્મ લેનારો રોગી, લોકમાં પૂજ્ય અને ક્ષતયુક્ત હોય છે. ધનુમાં જન્મ લેનાર કવિ, શિલ્પજ્ઞ અને ધનવાન, મકરમાં કાર્ય કરવામાં અનુત્સાહી, વ્યર્થ, રખડનાર અને સુંદર નેત્રોથી યુક્ત, કુંભમાં પરસ્ત્રી અને પરધન હરણ કરવાનો સ્વભાવ ધરાવતો તથા મીનમાં ધનુ, સુદર્શ, કવિ અને શિલ્પજ્ઞ થાય છે. જો ચંદ્રમાની રાશિ બળવાન હોય તો રાશિનો સ્વામી અને ચંદ્રમા બંને બળવાન હોય તો ઉપર કહેલ ફળ સંપૂર્ણપણે ફળે છે એમ સમજવું જોઈએ. નહીં તો વિપરીત ફળ અર્થાત નિર્બળ હોય તો ફળનો અભાવ અથવા બળ અનુસાર ફળમાં પણ તારતમ્ય જાણવું જોઈએ. એ જ રીતે અન્ય ગ્રહોની રાશિ અનુસાર ફળનો વિચાર કરવો જોઈએ. સૂર્ય વગેરે ગ્રહ અને રાશિઓનું ફળ. સૂર્ય જો મેષ રાશિમાં હોય તો જાતકલોકમાં વિખ્યાત થાય છે. વૃષમાં હોય તો સ્ત્રીનો દ્વેષી, મિથુનમાં હોય તો ધનવાન, કર્કમાં હોય તો ઉગ્ર સ્વભાવનો, સિંહમાં હોય તો મૂર્ખ, કન્યામાં હોય તો કવિ, તુલામાં હોય તો કલાલ, વૃશ્ચિકમાં હોય તો ધનવાન, ધનુમાં હોય તો લોકપૂજ્ય, મકરમાં હોય તો લોભી, કુંભમાં હોય તો નિર્ધન અને મીનમાં હોય તો જાતક સુખ વિનાનો થાય છે. મંગળ જો સિંહમાં હોય તો જાતક નિર્ધન, કર્કમાં હોય તો ધનવાન, સ્વરાશિ મેષ, વૃશ્ચિકમાં હોય તો ભ્રમણશીલ, બુધની રાશિ કન્યા, મિથુનમાં હોય તો કૃતજ્ઞ, ગુરુની રાશિ ધનુ, મીનમાં હોય તો વિખ્યાત, શુક્રની રાશિ વૃષ, તુલામાં હોય તો પરસ્ત્રીમાં આસક્ત, મકરમાં હોય તો ઘણા પુત્રો અને ધનવાન તથા કુંભમાં હોય તો દુઃખી, દુષ્ટ અને મિથ્યા સ્વભાવનો થાય છે. બુધ જો સૂર્યની રાશિ સિંહમાં હોય તો સ્ત્રીનો દ્વેષી, ચંદ્ર રાશિ કર્કમાં હયાત હોય પોતાના પરિજનોનો દ્વેષી, મંગળની રાશિ મેષ, વૃશ્ચિકમાં હોય તો નિર્ધન અને સત્વહીન, પોતાની રાશિ મિથુન, કન્યામાં હોય તો બુદ્ધિમાન અને ધનવાન, ગુરુની રાશિ ધનુ, મીનમાં હોય તો માન અને ધનથી યુક્ત, શુક્રની રાશિ વૃષ, તુલામાં હોય તો પુત્ર અને સ્ત્રીથી સંપન્ન તથા શનિની રાશિ મકર, કુંભમાં હોય તો ઋણી થાય છે. ગુરુ જો સિંહમાં હોય તો સેનાપતિ, કર્કમાં હોય તો સ્ત્રી પુત્રાદિથી યુક્ત તથા ધનવાન, મંગળની રાશિ મેષ, વૃશ્ચિકમાં હોય તો ધનવાન અને ક્ષમાશીલ, બુધની રાશિ મિથુન, કન્યામાં હોય તો વસ્ત્ર વગેરેની સંપન્નતા ધરાવનાર, પોતાની રાશિ ધનુ, મીનમાં હોય તે મંડલ જિલ્લાના માલિક, શુક્રની રાશિ વૃષા, તુલા હોય તો ધનવાન અને સુખી તથા શનિની રાશિ મકર, કુંભમાં હોય તો મકરમાં ઋણવાન અને કુંભવાન ધનવાન થાય છે. શુક્ર સિંહમાં હોય તો જાતક સ્ત્રી દ્વારા ધન લાભ કરનાર, કર્કમાં હોય તો ઘમંડ અને શોકથી યુક્ત, મંગળની રાશિ મેષ, વૃશ્ચિકમાં હોય તો બંધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર, બુધની રાશિ મિથુન, કર્કમાં હોય તો ધનવાન અને પાપ સ્વભાવનો, ગુરુની રાશિ ધનુ, મીનમાં હોય તો ધનવાન અને પંડિત, પોતાની રાશિ વૃષ, તુલામાં હોય તો ધનવાન અને ક્ષમાવાન તથા શનિની રાશિ મકર, કુંભમાં હોય તો સ્ત્રીથી પરાજિત થાય છે. શનિ જો સિંહમાં હોય તો પુત્ર અને ધન વિનાનો, કર્કમાં હોય તો ધન અને સંતાનથી રહિત, મંગળની રાશિ મેષ, વૃશ્ચિકમાં હોય તો નિર્બુદ્ધ અને મિત્ર વિહોણો, બુધની રાશિ મિથુન, કન્યામાં હોય તો મુખ્ય રક્ષક, ગુરુની રાશિ ધનુ, મીનમાં હોય તો સુપુત્ર, ઉત્તમ સ્ત્રી અને ધનથી યુક્ત, શુક્રની રાશિ વૃષ, તુલામાં હોય તો રાજા અને પોતાની રાશિ મકર, કુંભમાં હોય તો જાતક ગામનો અધિપતિ થાય છે. ચંદ્ર પર દ્રષ્ટિનું ફળ. મેષ સ્થિત ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક કર્માનુસાર રાજા, પંડિત, ગુણવાન, ચોર સ્વભાવનો તથા નિર્ધન થાય છે. વૃષસ્થ ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો ક્રમાનુસાર નિર્ધન, ચોર સ્વભાવનો રાજા, પંડિત તથા પ્રેષ્ય સેવક થાય છે. મિથુન રાશિમાં સ્થિત ચંદ્રમા પર મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો મનુષ્ય ક્રમાનુસાર ધાતુઓ પર આજીવિકા ચલાવનાર, રાજા, પંડિત, નિર્ભય, વસ્ત્ર બનાવનાર તથા ધન વિહોણો થાય છે. પોતાની રાશિ કર્કમાં સ્થિત ચંદ્રમા પર જો મંગળ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મ લેનાર શિશુ ક્રમાનુસાર યોદ્ધા, કવિ, પંડિત, ધનવાન, ધાતુથી જીવિકા ચલાવનાર તથા નેત્ર રોગી થાય છે. સિંહ રાશિ ચંદ્રમા પર જો બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો મનુષ્ય
ક્રમનાનુસાર જ્યોતિષી ધનવાન લોકમાં પૂજ્ય હજામ રાજા તથા નરેશ થાય છે. કન્યા રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો શુભ ગ્રહો બુધ ગુરુ શુક્રની દ્રષ્ટિ પડતા જાતક ક્રમનાનુસાર રાજા સેનાપતિ અને નિપુણ થાય છે તથા અશુભ શનિ મંગળ રવિની દ્રષ્ટિ પડતા સ્ત્રીના આશ્રયે જીવિકા ચલાવનાર થાય છે. તુલા રાશિસ્થ ચંદ્રમા પર જો બુધ વગેરે બુધ ગુરુ શુક્રની દ્રષ્ટિ હોય તો ઉત્પન્ન બાળક ક્રમનાનુસાર ભૂપતિ સોની અને વેપારી થાય છે તથા શેષ ગ્રહો શનિ રવિ અને મંગળની દ્રષ્ટિ પડતા એ હિંસક સ્વભાવનો થાય છે. વૃશ્ચિક રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે ગ્રહોની દ્રષ્ટિ પડતા ક્રમનાનુસાર જાતક બે સંતાનોનો પિતા મૃદુ સ્વભાવનો વસ્ત્ર વગેરેનો રંગારો અપંગ નિર્ધન અને ભૂમિપતિ થાય છે. ધન રાશિસ્થ ચંદ્રમા પર બુધ વગેરે શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મેલ બાળક ક્રમનાનુસાર પોતાના કુળ પૃથ્વી તથા જનસમૂહને પાલક થાય છે. શેષ ગ્રહો શનિ રવિ તથા મંગળની દ્રષ્ટિ હોય તો જાતક દંભી અને સઠ થાય છે. મકર રાશિમાં સ્થિત ચંદ્રમા પર બુધ વગેરેની દ્રષ્ટિ હોય તો એ ક્રમનાનુસાર ભૂમિપતિ પંડિત ધનવાન લોકમાં પૂજ્ય ભૂપતિ તથા પરસ્ત્રીમાં આસક્ત થાય છે. કુંભ રાશિસ્થ ચંદ્રમા પર પણ ઉક્ત ગ્રહોની દ્રષ્ટિ પડતા જ એ પ્રકારનું મકર રાશિસ્થના જેવું ફળ સમજવું જોઈએ. મીન રાશિસ્થ ચંદ્રમા પર શુભ ગ્રહો બુધ ગુરુ અને શુક્રની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમાનુસાર હાસ્ય પ્રિય રાજા અને પંડિત થાય છે તથા શેષ ગ્રહો પાપ ગ્રહોની દ્રષ્ટિ પડતા અનિષ્ટ ફળ સમજવું જોઈએ. હોરાના સ્વામીની હોરામાં સ્થિત ચંદ્રમા પર એ જ હોરામાં સ્થિત ગ્રહોની દ્રષ્ટિ હોય તો એ શુભપ્રદ બને છે. જે તૃતીયાંશમાં ચંદ્રમા હોય એના સ્વામી રાશિસ્થ તથા મિત્ર રાશિસ્થ ગ્રહોની યુક્ત કે દ્રષ્ટ ચંદ્રમા શુભપ્રદ હોય છે. પ્રત્યેક રાશિમાં સ્થિત ચંદ્રમા પર ગ્રહોની દ્રષ્ટિ પડતા જે ફળ કહેવામાં આવ્યા છે એ રાશિઓના દ્વાદશાંશમાં સ્થિત ચંદ્રમા પર પણ તે ગ્રહોની દ્રષ્ટિ પડતા એ જ ફળ મળતા હોય છે. હવે નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર ભિન્ન ગ્રહોની દ્રષ્ટિથી પ્રાપ્ત થનારા ફળોનું વર્ણન કરું છું. મંગળના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમનાનુસાર ગામ કે નગરનો રક્ષક હિંસક સ્વભાવનો યુદ્ધમાં નિપુણ ભૂપતિ ધનવાન તથા ઝઘડાળુ થાય છે. શુક્રના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જન્મેલ બાળક ક્રમનાનુસાર મૂર્ખ પરસ્ત્રીમાં આસક્ત સુખી કાવ્ય રચનાર સુખી તથા પરસ્ત્રીમાં આસક્તિ રાખનાર થાય છે. બુધના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમનાનુસાર નર્તક ચોર સ્વભાવનું પંડિત મંત્રી સંગીતજ્ઞ તથા શિલ્પકાર થાય છે. પોતાના કર્ક નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો એ નાના શરીરનો ધનવાન તપસ્વી લોભી પોતાની પત્નીને કમાણી પર નભનાર તથા કર્તવ્યપરાયણ થાય છે. સૂર્યના નવમાંશ સિંહમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમનાનુસાર ક્રોધી રાજમંત્રી નિધિપતિ મંત્રી કે રાજા હિંસક સ્વભાવનો તથા પુત્રવિહીણો થાય છે. ગુરુના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો બાળક ક્રમનાનુસાર હાસ્યપ્રિય રણમાં કુશળ બનવાન મંત્રી ધર્માત્મા તથા ધર્મશીલ થાય છે. શનિના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર જો સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિ હોય તો જાતક ક્રમનાનુસાર અલ્પ સંતતિ દુઃખી અભિમાની પોતાના કાર્યમાં તત્પર દુષ્ટ સ્ત્રીનો પતિ તથા કૃપણ થાય છે. જે રીતે મેષ વગેરે રાશિ કે એના નવમાંશમાં સ્થિત ચંદ્રમા પર સૂર્ય વગેરે ગ્રહોની દ્રષ્ટિના ફળ કહેવામાં આવ્યા છે એ જ રીતે મેષ વગેરે રાશિ કે નવમાંશમાં સ્થિત સૂર્ય પર ચંદ્ર વગેરે ગ્રહોની દ્રષ્ટિથી પણ પ્રાપ્ત થનારા ફળ સમજવા જોઈએ. ફળોમાં વધઘટ ચંદ્રમા જો વર્ગોત્તમ નવમાંશમાં હોય તો પૂર્વોક્ત શુભ ફળ પણ પૂર્ણ પોતાના નવમાંશમાં હોય તો મધ્યમ અડધું અને અન્ય નવમાંશમાં હોય તો અલ્પ સમજવું જોઈએ. આનાથી એ પણ સિદ્ધ થઈ જાય કે જે અશુભ ફળ કહેવામાં આવ્યા એ પણ વિપરીત દશામાં વિપરીત હોય છે. અર્થાત વર્ગોત્તમમાં ચંદ્રમા હોય તો શુભ અશુભ ફળ અલ્પ પોતાના નવમાંશમાં હોય તો અડધું અને અન્ય નવમાંશમાં હોય તો પૂર્ણ કહેવાય છે. રાશિ અને નવમાંશના ફળોમાં ભિન્નતા હોય તો જો નવમાંશનો સ્વામી બળવાન હોય તો એ રાશિફળને રોકીને જ ફળ આપે છે. દ્વાદશ ભાગવતના ગ્રહોના ફળ સૂર્ય જો લગ્નમાં હોય તો શિશુ સુરવીર દીર્ઘસૂત્રી મોડેથી કામ કરવાનો સ્વભાવ ધરાવનાર દુર્બળ દ્રષ્ટિવાળો અને નિર્દય થાય છે. જો મેષમાં રહીને લગ્નમાં હોય તો ધનવાન અને નેત્ર રોગી થાય છે તથા સિંહ લગ્નમાં હોય તો રાત્રેન્ધ રતાંધળું તુલા લગ્નમાં હોય તો આંધળું અને નિર્ધન થાય છે. કર્ક લગ્નમાં હોય તો જાતકની આંખમાં ફૂલું થાય છે. દ્વિતીય ભાવમાં સૂર્ય હોય તો બાળક બહુ ધનવાન રાજદંડ મેળવનાર અને મુખનું રોગી થાય છે. તૃતીય સ્થાનમાં હોય તો પંડિત અને પરાક્રમી થાય છે. ચતુર્થ સ્થાનમાં સૂર્ય હોય તો સુખહીન અને પીડાયુક્ત હોય છે. સૂર્ય
પંચમ ભાવમાં હોય તો મનુષ્ય ધનહીન અને પુત્રહીન થાય છે. ષષ્ઠ ભાવમાં હોય તો બળવાન અને શત્રુઓને જીતનાર થાય છે. સપ્તમ ભાવમાં હોય તો મનુષ્ય પોતાની પત્નીથી પરાજિત થાય છે. અષ્ટમ ભાવમાં હોય તો એના પુત્રો ઓછા હોય છે અને એને દેખાય પણ ઓછું છે. નવમ ભાવમાં હોય તો જાતક પુત્રવાન, ધનવાન અને સુખી થાય છે. દશમ ભાવમાં હોય તો વિદ્વાન અને પરાક્રમી તથા એકાદશ ભાવમાં હોય તો વધુ ધનવાન અને માની થાય છે. જો દ્વાદશ ભાવમાં સૂર્ય હોય તો જન્મેલ બાળક નીચ અને ધનહીન થાય છે. ચંદ્રમાં જો મેષ લગ્નમાં હોય તો જાતક ગુંગુ, બહેરું, આંધળું અને બીજાનું દાસ થાય છે. વૃષ લગ્નમાં હોય તો એ ધનવાન થાય છે. દ્વિતીય ભાવમાં હોય તો વિદ્વાન અને ધનવાન. તૃતીય ભાવમાં હોય તો હિંસક સ્વભાવનું. ચતુર્થ સ્થાનમાં હોય તો એ ભાવ માટેના કહેલા ફળો, સુખ, ગૃહ વગેરેથી સંપન્ન. પંચમ ભાવમાં હોય તો કન્યારૂપ સંતાન ધરાવનાર અને આળસુ થાય છે. છઠ્ઠા ભાવમાં હોય તો બાળક મંદાગ્નિનું રોગી થાય છે. એને અભિષ્ટ ભોગ બહુ ઓછા મળે છે તથા ઉગ્ર સ્વભાવનું થાય છે. સપ્તમ ભાવમાં હોય તો જાતક ઈર્ષાવાન અને અત્યંત કામી થાય છે. અષ્ટમ ભાવમાં હોય તો રોગી, પીડિત. નવમ ભાવમાં હોય તો મિત્ર અને ધનથી યુક્ત. દશમ ભાવમાં હોય તો ધર્માત્મા, બુદ્ધિશાળી અને ધનવાન થાય છે. એકાદશ ભાવમાં હોય તો ઉત્પન્ન શિશુ, વિખ્યાત, બુદ્ધિશાળી અને ધનવાન થાય છે તથા દ્વાદશ ભાવમાં હોય તો જાતક ક્ષુદ્ર અને અંગવિહોણું થાય છે. મંગળ લગ્નમાં હોય તો ઉત્પન્ન શિશુ ક્ષત શરીરનું હોય છે. દ્વિતીય ભાવમાં હોય તો એ કંદન ભોજી તથા નવમ ભાવમાં હોય તો પાપ સ્વભાવનું થાય છે. એનાથી ભિન્ન 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12 સ્થાનોમાં જો મંગળ હોય તો એના ફળ સૂર્ય જેવા જ થતા હોય છે. બુધ લગ્નમાં હોય તો જાતક પંડિત થાય છે. દ્વિતીય ભાવમાં હોય તો શિશુ ધનવાન. તૃતીય ભાવમાં હોય તો દુષ્ટ સ્વભાવનું. ચતુર્થ ભાવમાં હોય તો પંડિત. પંચમ ભાવમાં હોય તો રાજમંત્રી. ષષ્ઠ ભાવમાં હોય તો શત્રુરહિત. સપ્તમમાં હોય તો ધર્મજ્ઞાતા. અષ્ટમ ભાવમાં હોય તો વિખ્યાત ગુણનું અને શેષ 9, 10, 11, 12 ભાવોમાં હોય તો જેવા સૂર્યના ફળ કહેવામાં આવ્યા છે એવા જ એના ફળ પણ સમજવા. બૃહસ્પતિ લગ્નમાં હોય તો જાતક વિદ્વાન. દ્વિતીય ભાવમાં હોય તો પ્રિયભાષી. તૃતીય ભાવમાં હોય તો કૃપણ. ચતુર્થમાં હોય તો સુખી. પંચમમાં હોય તો પંડિત. ષષ્ઠમમાં હોય તો શત્રુરહિત. સપ્તમમાં હોય તો સંપત્તિયુક્ત. અષ્ટમમાં હોય તો નીચ સ્વભાવનો. નવમમાં હોય તો તપસ્વી. દશમમાં હોય તો ધનવાન. એકાદશમાં હોય તો નિત્ય લાભ કરનાર અને દ્વાદશમાં હોય તો દુષ્ટ હૃદયનો થાય છે. શુક્ર લગ્નમાં હોય તો જાતક કામી અને સુખી. સપ્તમ ભાવમાં હોય તો કામી તથા પંચમ ભાવમાં હોય તો સુખી થાય છે અને અન્ય ભાવો 2, 3, 4, 6, 8, 9, 10, 11, 12માં હોય તો એ જન્મેલ બાળકને બૃહસ્પતિના જેવું જ ફળ આપે છે. શનિ લગ્નમાં હોય તો જાતક નિર્ધન, રોગી, કામાતુર, મલિન, બાલ્યાવસ્થામાં રોગી અને આળસુ થાય છે. પરંતુ જો પોતાની રાશિ મકર કે કુંભ, પોતાની ઉચ્ચ રાશિ તુલામાં હોય તો જાતક ભૂપતિ, ગ્રામપતિ, પંડિત અને સુંદર શરીરનો થાય છે. અન્ય દ્વિતીય વગેરે ભાવોમાં સૂર્યના જેવા શનિના પણ ફળ હોય છે. ફળમાં વધઘટ. શુભ ગ્રહો જો ઉચ્ચ રાશિમાં રહેલા હોય તો પૂર્ણપણે ઉપરયુક્ત ફળ પ્રાપ્ત થાય છે. જો પોતાના મૂળ ત્રિકોણમાં હોય તો 3 ચરણ, પોતાની રાશિમાં હોય તો અડધું, મિત્રના ગૃહમાં હોય તો 1 ચરણ તથા શત્રુની રાશિમાં હોય તો એનાથી પણ ઓછું ફળ પ્રાપ્ત થાય છે તથા નીચમાં અને અસ્ત હોય તો કશું પણ ફળ મળતું નથી. આ રીતે શુભ ગ્રહનો ફળ કહેવાથી સિદ્ધ થાય છે કે પાપ ગ્રહનું ફળ આનાથી વિપરીત થાય છે. અર્થાત પાપ ગ્રહ નીચમાં કે અસ્ત હોય તો પૂર્ણ ફળ, શત્રુ રાશિમાં હોય તો 3 ચરણ, મિત્ર રાશિમાં અડધું, પોતાની રાશિમાં 1 ચરણ, પોતાના મૂળ ત્રિકોણમાં એનાથી પણ અલ્પ અને પોતાની ઉચ્ચ રાશિમાં હોય તો પોતાનું કશુંય ફળ આપતો નથી. સ્વરાશિસ્થ ગ્રહફળ. જો પોતાની રાશિમાં એક ગ્રહ હોય તો જાતક પોતાના પિતા જેવો ધનવાન અને યશસ્વી થાય છે. 2 ગ્રહો પોતાની રાશિમાં હોય તો બાળક પોતાના કુળમાં શ્રેષ્ઠ. 3 ગ્રહ હોય તો બંધુઓ માનનીય. 4 ગ્રહ હોય તો વિશેષ ધનવાન. 5 ગ્રહ હોય તો સુખી. 6 ગ્રહ હોય તો ભોગી અને જો 7 ગ્રહો પોતાની રાશિમાં રહેલા હોય તો જાતક રાજા થાય છે. જો પોતાના મિત્રની રાશિમાં 1 ગ્રહ હોય તો જાતક બીજાના ધનથી નભનાર. 2 ગ્રહ હોય તો મિત્રો દ્વારા પોષિત અને 3 ગ્રહ હોય તો એ પોતાના બંધુઓ દ્વારા પોષિત થાય છે. જો 4 ગ્રહો મિત્ર રાશિમાં હોય તો બાળક પોતાના બાહુબળથી જીવન નિર્વાહ કરે છે. 5 ગ્રહ હોય તો ઘણા લોકોનું પાલન કરનાર થાય છે. 6 ગ્રહ હોય તો સેનાપતિ અને 7 ગ્રહો મિત્ર રાશિમાં હોય તો જાતક રાજા થાય છે. પાપ ગ્રહ જો વિષમ રાશિ અને સૂર્યની હુરા રાશ્યધરમાં હોય તો જાતક લોકમાં વિખ્યાત, મોટો ઉદ્યોગી, અત્યંત તેજસ્વી, બુદ્ધિશાળી, ધનવાન અને બળવાન થાય છે. તથા શુભ ગ્રહો જો સમ રાશિ અને ચંદ્રમાની હોરમાં હોય તો જાતક કાંતિમાન, મૃદુ, કોમળ શરીરનો, ભાગ્યશાળી, ભોગી અને બુદ્ધિશાળી થાય છે. જો પાપ ગ્રહો સમ રાશિ અને સૂર્યની ઓરમાં હોય તો પૂર્વોક્ત ફળ મધ્યમ, અડધું થાય છે તથા શુભ ગ્રહો જો વિષમ રાશિ અને સૂર્યની ઓરમાં હોય તો ઉપર કહેલા ફળ પ્રાપ્ત થતા નથી. ચંદ્રમાં જો પોતાના કે પોતાના મિત્રના દ્વેષકાળમાં હોય તો જાતક રૂપાળો અને ગુણવાન થાય છે. અન્ય દ્વેષકાળમાં પતિના જેવું જ ફળ આપે છે. સારાંશ એ છે કે એ દ્વેષકાળનો સ્વામી જો ચંદ્રમાનો મિત્ર હોય તો 3 ચરણ
ફળ મળે છે. સમ હોય તો 2 ચરણ અડધું ફળ મળે છે તથા શત્રુ હોય તો 1 ચરણ ફળ મળે છે. જો સર્પ દ્વેષકાંડ, શસ્ત્ર દ્વેષકાંડ, ચતુષ્પદ દ્વેષકાંડ અને પક્ષી દ્વેષકાંડમાં ચંદ્રમાં હોય તો જાતક ક્રમાનુસાર ઉગ્ર સ્વભાવનો, હિંસક સ્વભાવનો, ગુરુની શૈયા પર બેસનાર અને ભ્રમણશીલ થાય છે. લગ્ન, નવમાંસ, રાશિનું ફળ. લગ્નમાં મેષનો નવમાંસ હોય તો જાતક ચોર સ્વભાવનો, વૃષ નવમાંસ હોય તો ભોગી, મિથુન નવમાંસનો હોય તો ધનવાન, કર્ક નવમાંસ હોય તો બુદ્ધિશાળી, સિંહ નવમાંસ હોય તો રાજા, કન્યા નવમાંસ હોય તો નપુંસક, તુલા નવમાંસ હોય તો શત્રુને જીતનાર, વૃશ્ચિક નવમાંસ હોય તો બેકાર કામ કરનાર, ધનુનો નવમાંસ હોય તો દાસ કર્મ કરનાર, મકર નવમાંસ હોય તો પાપ સ્વભાવનો, કુંભ નવમાંસ હોય તો હિંસાના સ્વભાવનો અને મીન નવમાંસ લગ્નમાં હોય તો બુદ્ધિહીન થાય છે. પરંતુ જો વર્ગોત્તમ નવમાંસ અર્થાત જો રાશિ હોય એનો જ નવમાંસ પણ હોય તો એ જાતક આ ચોર સ્વભાવના વગેરે બધાનો શાસક થાય છે. જેમ કે મેષ નવમાંસમાં જન્મેલ મનુષ્ય ચોર સ્વભાવનો થાય છે, પરંતુ જો મેષ રાશિમાં મેષનો નવમાંસ હોય તો એ ચોર સ્વભાવના લોકોનો શાસક થાય છે વગેરે. એ જ રીતે મેષ વગેરે રાશિઓના દ્વાદશમાં મેષ રાશિઓના જેવા ફળ મળે છે. મંગળ વગેરે ગ્રહોના ત્રિશાંશ ફળ. મંગળ પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક સ્ત્રી, બળ, આભૂષણ તથા પરિજન વગેરેથી સંપન્ન, સાહસિક અને તેજસ્વી થાય છે. શનિ પોતાના ત્રિશાંશમાં હોય તો રોગી, પત્ની પ્રત્યે કુટિલ, પરસ્ત્રીમાં આસક્ત, દુઃખી, વસ્ત્ર વગેરે આવશ્યક સામગ્રીથી સંપન્ન પરંતુ મલિન હોય છે. ગુરુ પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક સુખી, બુદ્ધિવાન, ધનવાન, કીર્તિમાન, તેજસ્વી, લોકમાં માન્ય, રોગહીન, ઉદ્યમી અને ભોગી હોય છે. બુધ પોતાના ત્રિશાંશમાં હોય તો મનુષ્ય મેધાવી, કળાકુશળ, કાવ્ય અને શિલ્પ વિદ્યાનો જ્ઞાતા, વિવાદી, કપટી, શાસ્ત્ર તત્વજ્ઞ તથા સાહસી થાય છે. શુક્ર પોતાના ત્રિશાંશમાં હોય તો જાતક વધુ સંતાન, સુખ, આરોગ્ય, સૌંદર્ય અને ધનથી યુક્ત, મનોહર શરીરનો તથા અજિતેન્દ્રિય થાય છે. સૂર્ય ચંદ્રફળ. મંગળ ત્રિશાંશમાં સૂર્ય હોય તો જાતક શૂરવીર, ચંદ્રમાં હોય તો દીર્ઘસૂત્રી, બુધના ત્રિશાંશમાં સૂર્ય હોય તો જાતક કુટિલ અને ચંદ્રમાં હોય તો હિંસક સ્વભાવનો થાય છે. ગુરુના ત્રિશાંશમાં રવિ હોય તો ગુણી અને ચંદ્રમાં હોય તો પણ ગુણી થાય છે. શુક્રના ત્રિશાંશમાં સૂર્ય હોય તો બાળક સુખી અને ચંદ્રમાં હોય તો વિદ્વાન થાય છે. શનિના ત્રિશાંશમાં રવિ હોય તો સુંદર શરીરનો તથા ચંદ્રમાં હોય તો સર્વજનપ્રિય થાય છે. કારક ગ્રહ. પોતપોતાના મૂળ ત્રિકોણ, સ્વરાશિ કે સ્વચ્છ સ્થિત ગ્રહો કેન્દ્રમાં હોય તો એ બધા પરસ્પર કારક શુભદાયક ફળ થાય છે. એમાં દશમ સ્થાનમાં રહેનાર સૌથી શ્રેષ્ઠ કારક થાય છે. શુભ જન્મ લક્ષણ. લગ્ન કે ચંદ્રમાં વર્ગોત્તમ નવમાંસમાં હોય કે વેસી સૂર્યથી દ્વિતીય સ્થાનમાં શુભ ગ્રહ હોય અથવા કેન્દ્રોમાં કારક ગ્રહો હોય તો જન્મ સુપ્રદ થાય છે, અર્થાત એ સ્થિતિમાં જન્મ લેનાર બાળક સુખી અને યશસ્વી થાય છે. ગુરુ જન્મ રાશિ અને જન્મ લગ્નેશ એ બધા અથવા એમાંથી કોઈ એક પણ કેન્દ્રમાં હોય તો જીવનના મધ્ય ભાગમાં એ બધા સુપ્રદ થાય છે તથા પૃષ્ઠોદય રાશિમાં રહેનાર ગ્રહવયના અંતે દ્વિસ્વભાવના રાશિસ્થ ગ્રહવયની મધ્યમાં અને શીર્ષોદય રાશિસ્થ ગ્રહવયની શરૂઆતમાં પોતપોતાના ફળ આપે છે. ગ્રહગોચર ફળ સમય. સૂર્ય અને મંગળ એ બંને ગ્રહો રાશિમાં પ્રવેશ કરતા જ પોતાની રાશિનું ગોચર ફળ આપે છે. શુક્ર અને બૃહસ્પતિ રાશિના મધ્યમાં જતા અને ચંદ્રમા તથા શનિ એ બંને રાશિના અંતિમ તૃતીયાંશમાં પહોંચતા પોતાના શુભ કે અશુભ ગોચર ફળ આપે છે તથા બુધ સદા આદિ મધ્ય અંતમાં પોતાના શુભાશુભ ફળને આપે છે. શુભાશુભ યોગ. લગ્ન કે ચંદ્રમાંથી પંચમ અને સપ્તમ ભાવ જો શુભ ગ્રહ અને પોતાના સ્વામીથી યુક્ત કે દ્રષ્ટ હોય તો જાતકને તે બંને પુત્ર અને પત્નીનું સુખ સુલભ થાય છે, નહીં તો નહીં. તથા કન્યા લગ્નમાં રવિ અને મીન લગ્નમાં શનિ હોય તો એ બંને પત્નીનો નાશ કરનાર હોય છે. એ જ રીતે પંચમ ભાવ મેષ, વૃશ્ચિક સિવાયની રાશિમાં મંગળ હોય તો પુત્રનો નાશ કરનાર થાય છે. જો શુક્રથી કેન્દ્ર 1, 4, 7, 10માં પાપ ગ્રહો હોય અથવા બે પાપ ગ્રહોની વચ્ચે શુક્ર હોય એમના પર શુભ ગ્રહોનો યોગ કે દ્રષ્ટિ ન હોય તો એ જાતકની પત્નીનું મરણ અગ્નિથી કે પડવાથી થાય છે. લગ્નથી 12, 6 ભાવોમાં ચંદ્રમા અને સૂર્ય હોય તો એ સ્ત્રી સહિત એક નેત્ર ધરાવતા કાણા પુરુષને જન્મ આપે છે એવું મુનિઓએ કહ્યું છે. લગ્નથી સપ્તમે, 9માં, પંચમમાં શુક્ર અને સૂર્ય બંને હોય તો એ જાતકની પત્ની વિકલ અપંગ હોય છે. શનિ લગ્નમાં અને શુક્ર સપ્તમ ભાવમાં રાશિ સંધિ કર્ક, વૃશ્ચિક, મીનના અંતિમાંશમાં હોય તો એ જાતક વંધ્યા સ્ત્રીનો પતિ થાય છે. જો પંચમ ભાવ શુભ ગ્રહથી યુક્ત કે દ્રષ્ટ ન હોય તો લગ્નથી 12, 7માં અને લગ્નમાં જો પાપ ગ્રહ હોય તો પંચમ ભાવમાં ક્ષીણ ચંદ્રમાં સ્થિત હોય તો એ પુરુષ, પુત્ર અને પત્ની વિહોણું હોય છે. શનિના વર્ગ રાશિ 9માં શુક્ર સપ્તમ ભાવમાં હોય અને શનિથી
દ્રષ્ટ હોય તો એ જાતક પરસ્ત્રીમાં આસક્ત થાય છે. જો એ બંને શનિ અને શુક્ર ચંદ્રમાની સાથે હોય તો એ સ્વયં પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને એની પત્ની પરપુરુષમાં આસક્ત થાય છે. શુક્ર અને ચંદ્રમા બંને સપ્તમ ભાવમાં હોય તો જાતક સ્ત્રી વિહીણો પુત્ર વિહીણો થાય છે. પુરુષ અને સ્ત્રી ગ્રહો સપ્તમ ભાવમાં હોય અને એમના પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો પતિ પત્ની બંને પરિણીતાંગ પૂરું આયુ ભોગવીને વૃદ્ધાવસ્થા સુધી જીવનારા હોય છે. દસમ, સપ્તમ અને ચતુર્થ ભાવમાં ક્રમનાનુસાર ચંદ્રમા, શુક્ર અને પાપ ગ્રહો હોય તો જાતક વંશનો નાશક બને છે, અર્થાત તેનો વંશ નષ્ટ થઈ જાય છે. બુધ જે દ્વેષકાળમાં હોય એના પર જો કેન્દ્ર સ્થિત શનિની દ્રષ્ટિ હોય તો જાતક શિલ્પકળામાં કુશળ થાય છે. શુક્ર શનિના નવમાંશમાં થઈને દ્વાદશ ભાવમાં સ્થિત હોય તો જાતક દાસીનો પુત્ર થાય છે. સૂર્ય અને ચંદ્રમા બંને સપ્તમ ભાવમાં રહીને શનિથી દ્રષ્ટ હોય તો જાતક નીચ સ્વભાવનો થાય છે. શુક્ર અને મંગળ બંને સપ્તમ ભાવમાં સ્થિત હોય અને એમના પર પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો જાતક વાતરોગી થાય છે. કર્ક કે વૃશ્ચિકના નવમાંશમાં સ્થિત ચંદ્રમા જો પાપ ગ્રહથી યુક્ત હોય તો બાળક ગુપ્ત રોગથી ગ્રસ્ત હોય છે. ચંદ્રમા જો પાપ ગ્રહોની વચ્ચે રહીને લગ્નમાં સ્થિત હોય તો જન્મેલ શિશુ કુષ્ઠ રોગી હોય છે. ચંદ્રમા દસમ ભાવમાં, મંગળ સપ્તમ ભાવમાં અને શનિ જો વેસી સૂર્યથી દ્વિતીય સ્થાનોમાં હોય તો જાતક વિકલાંગ થાય છે. સૂર્ય અને ચંદ્રમા બંને પરસ્પર નવમાંશમાં હોય તો બાળક શૂળ રોગી થાય છે. જો બંને કોઈ એક જ સ્થાનમાં હોય તો કૃશ ક્ષીણ શરીર થાય છે. જો સૂર્ય, ચંદ્રમા, મંગળ અને શનિ એ ચારેય ક્રમનાનુસાર 8, 6, 2, 12 ભાવોમાં સ્થિત હોય તો એમાંથી જે બળવાન હોય એ ગ્રહના દોષ, કફ, પિત્ત અને વાત સંબંધી વિકારથી જાતક નેત્ર વિહોણો થાય છે. જો 9, 11, 3, 5 એ ભાવોમાં પાપ ગ્રહો હોય તથા એમના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો તેઓ ઉત્પન્ન શિશુ માટે કર્ણરોગ ઉત્પન્ન કરનારા હોય છે. સપ્તમ ભાવમાં સ્થિત પાપ ગ્રહો જો શુભ ગ્રહથી દ્રષ્ટ ન હોય તો તેઓ દંતરોગ ઉત્પન્ન કરે છે. લગ્નમાં ગુરુ અને સપ્તમ ભાવમાં શનિ હોય તો જાતક વાતરોગથી પીડિત થાય છે. 4 કે 7 ભાવમાં મંગળ કે લગ્નમાં બૃહસ્પતિ હોય અથવા શનિ લગ્નમાં અને મંગળ 9, 5, 7 ભાવમાં હોય અથવા બુધ સહિત ચંદ્રમા 12 ભાવમાં હોય તો જાતક ઉન્માદ રોગથી પીડિત થાય છે. જો કે 5, 9, 2 અને 12 ભાવોમાં પાપ ગ્રહ હોય તો એ જાતકને બંધન પ્રાપ્ત થાય છે, એને કારાવાસનું કષ્ટ ભોગવવું પડે છે. લગ્નમાં જેવી રાશિ હોય એને અનુકૂળ જ બંધન સમજવું જોઈએ. જેમ કે ચતુષ્પદ રાશિ લગ્ન હોય તો દૃઢથી બંધાઈને, દ્વિપદ રાશિ લગ્ન હોય તો 2ડીમાં બંધાઈને તથા જળચર રાશિ લગ્ન હોય તો બંધન વિના એ કારાવાસમાં રહે છે. જો સર્પ શૃંખલા પ્રાસંગિક દોષકાળમાં લગ્નમાં હોય તથા એમના પર બળવાન પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ પૂર્વોક્ત રીતે બંધન પ્રાપ્ત થાય છે. મંડલ પરિવેશ યુક્ત ચંદ્રમાં જો શનિથી યુક્ત અને મંગળ દ્વારા જોવાતું હોય તો જાતક મૃગી વાય રોગથી પીડિત, અપ્રિયભાષી અને ક્ષય રોગથી યુક્ત હોય છે. મંડલ પરિવેશ યુક્ત ચંદ્રમાં જો દસમ ભાવથી સૂર્ય, શનિ અને મંગળથી દ્રષ્ટ હોય તો જાતક ભૃત્ય અન્યનો ચાકર થાય છે. એમાં પણ 1 થી દ્રષ્ટ હોય તો શ્રેષ્ઠ, 2 થી દ્રષ્ટ હોય તો મધ્યમ અને 3 થી દ્રષ્ટ હોય તો અધમ ભૃત્ય થાય છે.